ટોટલ 40 કિલોમીટરનો ધક્કો થયો. વરસાદ ચાલુ થઈ ગયો હે. ઝરમર જમીન જોવા હતા એટલે વરસાદ પડે ને એટલા માટે છત્રી એક્સ્ટ્રા લઈ લીધી હતી. હવે કાકડો થવાની તૈયારીમાં જ છે. લેફ્ટ રાઈટ મનોલા જેઠાલાલ ઘોડે હા છત્રી લટકાઈ દીધી. હવે થાકી રહ્યા હો આમ હાલે. મારું લેપાનું કંઈક મંતવ્ય આ જગ્યા લેવી છે એના માટે લેવા લેપા ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવા આવ્યા કરે. એમને જે થ્રુ આવ્યું હતું એમણે જગ્યા કે હાલો અહીંયા 1.5 કિલોમીટર જેવું અમે અંદર આવ્યા. પણ અહીંયા હજી ખેતર જો એમ જ કે આ બધું આવો પાછો શું કીધું ખબર 5 લાખ રૂપિયાનું એકર. હજી તો જગ્યા તો આનાથી ખરાબ જ છે પણ હવે જે હતું એ આયા નવો કોકની જતા રહ્યું ના. આજે બનાવવાનો છે આપણે આખા દિવસનો વ્લોગ. આખા દિવસ કઈ કઈ જગ્યાએ જવાનું છે, શું કરવું છે, તો આખો વિડીયો જોજો. આખા વિડીયોમાં બહુ મજા આવશે, મસ્તી આવશે, જાણકારી આવશે, બધાની ડિટેલ આવશે. તો મળીએ એન્ડમાં. હોમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત. વાતાવરણ કેવું લાગે? જોરદાર. લીંબડી સાઈડ હવે ડેવલપિંગ બધું વધવા માંડ્યું. આ બધું કંઈ હતું જ નહીં. આ તમે જો આ બધું ફેક્ટરી, પેટ્રોલ પંપ, આ બધું શોર્ટ ટાઈમમાં લીંબડી ભેગું થઈ જશે. લીંબડી અને ઝાખણ બધું ભેગું એક થઈ ગયું. કારણ કે આ વચ્ચે થોડા ગાળા જ છે જ્યાં જગ્યા ખાલી પડી છે. બાકી બધી સાઈડમાં જમીનો વેચાઈ ગયેલી છે અને બધે કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું. લીંબડી એન્ટર થયા. આ જગ્યાએ બહુ ધ્યાન રાખવું પડે. બહુ એટલે બહુ જ. ડેઈલી એક એક્સિડન્ટ થાય છે. અઘરી જગ્યાએ ઓવરબ્રિજ પૂરો થતા જે ભલગામડા વાળો જવાનો રસ્તો આવે ને એ બહુ ધ્યાન રાખવું પડે. આપણે જઈશું લીંબડીની અંદર. આ રસ્તો સીધો ગયો રાજકોટ સાઈડ બાયપાસ. ચાલુ થઈ ગયું લીંબડી. બસ સ્ટેન્ડની સામેની સાઈડ જ છે. આપણે 3 દુકાનો આવેલી છે. આજે હું તમને 3 દુકાન બતાવું. બસ સ્ટેન્ડનો ગેટ છે એન્ટ્રીનો અને ઓલી સાઈડથી એક્ઝિટ છે. જો આવી ગયું પીળા કલરનું બોર્ડ. ઓમ કુલચા ફેક્ટરી. જોરદાર ટેસ્ટ છે. એકવાર જરૂરથી વિઝિટ કરવા તો આવજો જ તે. અને બીજું અહીંયા સામે છે નીચે મોબાઈલ અને ઉપર ઓમ બ્યુટી પાર્લર. બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટની બાજુ સામેની સાઈડ. બીજું એ ઉપરની સાઈડ ઓમ મોબાઈલ. દુકાને પહોંચીને ફટાફટ એક વિડીયો બનાવ્યો એક્રેલિક ફોટો ફ્રેમવાળો જે પાર્સલ આવેલું હતું. પછી આ વિડીયો બનાવી અને પછી નીકળ્યા અમે જગ્યા જોવા. આ બધી જગ્યા છે. લક્ષ્મી શર્મા જગ્યા જોવા આવ્યા હતા પણ ત્યાંથી એક વિડીયો અત્યારે નહોતો બનાવવાનો પણ એક પોઈન્ટ એવો આવ્યો ને
એટલે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ કે આ જે શેઢા હોય ને, જો શેઢા બધાય દબાયેલા જ હોય, આમાં જ જાણે તેમ આમાં જ પાકી જવાનું હોય. બધી જગ્યાએ શેઢા જ ખોતરતા હોય, શેઢા જ ખોતરતા હોય. હા, શેઢામાં હોનું દાટેલું હોય. હા, આજે બધા હાલીને જાય છે. પ્રદીપભાઈ છત્રી વત્રી લઈને આવ્યા છે. પ્રદીપભાઈ ને છત્રી કાકડો થઈ ગઈ. જો બધી જગ્યાએ બાઇક લઈને જવાયું હતું, પણ થોડું ગારા જેવું હતું તો બધા કે હાલો હાલીને જઈ. તો આ એક બે ખેતર વટીને જવી જગ્યા ઉપર જઈને પછી જગ્યા બતાવી. જમીન તો બધી સારી જોવા બધી. હવે જે આપણે જગ્યા જોઈ કેવી છે, જગ્યા પર જવી પછી ખબર પડે. જો જાહેરનો કલર જુઓ. શું જયપાલભાઈ કહો તમે? અમારા દાદા છે, હા, દેખાડવા લાયા છે. એમની વાય વાય આપણે હાલવી. વાય ઓલા ભાઈ ખેલ કરે. ઓલો વાય ઓલો કાકડો છત્રી, છોટા છત્રી. હજી કેટલું આગું? ઓલા બાવળે એમ ઓલી ટાંકી થી ઓલા બાવળે આવી જવી છે. વરસાદ ચાલુ થઈ ગયો હે, ઝરમર. જો વધારે વરસાદ આવ્યો તો ગાડી અને પગી શકવાના, બધા પલળી જવાના. હજી બધા ભાઈ ફોન ને બધું પલળવાની વાત છે. જો કે એક છત્રી છે મીતુભાઈ, એટલે વાંધો ન આવે, ફોન બધાને પકડાઈ દઈશું. હા ભાઈ, એક અમારે છત્રી લઈને ઉભા હે. જમીન જોવા હતા એટલે વરસાદ પડે ને એટલા માટે છત્રી એક્સ્ટ્રા લઈ લીધી હતી ને હવે કાકડો થવાની તૈયારીમાં જ છે. Right, left, right. બે ટાઈકા. હાલો અમે બાવળ અહીંયા જ છે. ધ લેપો આવતા ભરાઈ ગયો કાકડો. આખું એક તોડી નાખે. ઓકે, એક કિલામાં હલાય બીજી ભૂઈ જાય. નહીં, આ જગ્યામાં તો કેવું છે કે આપણે રૂબરૂ જગ્યા જોઈ હોય, જઈને આવ્યા હોય, રસ્તો જોવાનો હોય, આપણે હાલીને આવ્યા હોય ને એટલે આપણને પેલું શું રસ્તાનો ખ્યાલ તો આવી જ જાય કે કેવો રસ્તો છે. 4 વ્હીલ આવે, બાઇક આવે કે પછી હાલીને આવવું પડે. ત્યાં થોડાકમાં ગારો હતો પણ અમે સહીને અત્યારે હાલીને આવ્યા. અમે લગભગ 1 કિલોમીટર જેવું હાલ નાખ્યું. 1 કિલોમીટર જેવું હાલ નાખ્યું છે. રસ્તો જોઈ લીધો કમ્પ્લીટ. અને હવે જગ્યા જોઈ કેવી જગ્યા છે. આ બધું તમારી માટે છે. ઘણા બધા માણસો એવું કહેતા હોય કે વિડીયો કંઈક બતાવો છો અને જગ્યા કંઈક બીજી હોય છે. 2 દી પહેલાં કંઈક વાત છે મોટા, તમને બધી સાચી માહિતી મળે, સાચી ઇન્ફોર્મેશન મળે, એના માટે તો આ બધા પગ તોડવી. ખોટું જ કરવું હોય તો અમે શું લેવા આવું બધું હાલ. એટલે આપણે કોઈ પણ વસ્તુ છે ને ચોખ્ખી હશે, ક્લિયર હશે, એમાં કોઈ ફેરફાર નહીં. વિડીયો ચેક કરી લેવાનો. રેડી? હાલીને તો નવા રસ્તા જોવા મળે. પણ આ 2 રસ્તા છે. એક કેનલથી આ બાજુ અવાય છે અને એક આ સાઈડથી કાયદેસરનો રસ્તો છે. પણ અહીંયા ગારો હતો ને એટલે અમે હાલીને આવ્યા. એટલે આપણને રસ્તો વ્યવસ્થિત ખબર પડે. બાકી સામે દેખાય કેનલ આવી ગઈ. જો આ દેખાય સાંભળો નહીં, એ કેનલ એ લઈને તો આવ્યા પણ આપણને મગજમાં બેવતું છે નહીં. હવે જોઈ રસ્તામાંથી તો કઈ ઠેકાણા નથી. અહીંથી બાઇક આવેલું છે. બાકી આ તો અઘરું પડે જગ્યા. બાઉબા ટાઈકા નથી જવાય એવું અહીંયા.
કે તમે કહેતા હતા ને સારી જગ્યા હતી. આ બોલા રોડ જ જતો પણ આયા હા એમ કહેતા હતા રોડ જ આવું થાય ભાઈ. જો જમીન તાર કોથળામાંથી બિલાડું નીકળે. આ તમે જગ્યા જ જો. હાલો એવું બતાવ. થાકી રહ્યા હો આમ હાલે. બાઉ ગરમ છે હવે ના આગળ જવું કે આ કોઈ તો નથી જવું કે મારું લેપાનું કંઈક મંતવ્ય આ જગ્યા લેવી છે એના માટે લેવા લેપા ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવા આયા કરે. બાકી બીજો કઈ કામમાં આવે એવું હે ને નહીં. બનાવલા જેઠાલાલ ઘોડે હા છત્રી લટકાઈ દીધી હવે. અલા શું પોપટલાલ ઘોડે અલા આજ કામે નીકળ્યા હતા પણ રમૂજ થઈ બધી. ગ્રાઉન્ડ જોરદાર. આયા હતા લક્ષ્મીમાં એક જગ્યા જોવા. અમારા બાઉભાઈ એક જગ્યા જોવા આવ્યા હતા પણ હવે એમને જે થ્રુ આવ્યું હતું એમણે જગ્યા કે હાલો અહીંયા 1.5 કિલોમીટર જેવું અમે અંદર આવ્યા પણ અહીંયા હજી ખેતર લીધું એમ જ કે આ બધું બતાવો તો ભાઈ આ બધું હજી કે આગળ જગ્યા છે. હવે અહીંયા કઈ રીતે કોઈને ગમે એટલે અમે આયા જ હતા પણ હવે બધા જેવી રિટર્ન નીકળવી છે કે ભાઈ હાલો જવી આપણે આગળ જગ્યા જોવા નથી જવું. આજ આ બધું આવ્યા હતા એનો ધક્કો ગયો ફેલ. રેડી તો બધા જો આ તો હાલતા થઈ ગયા. હાલ લીધો હાલ હળી ગયા આપણે. બધા વરસાદ વધારે આવે ને એ પહેલા પહોંચી જવાય. આ જગ્યા જો આ કે ક્રિકેટ રમવા હાલે. ભાવ શું છે? હા આવો પાછો શું કીધું ખબર છે 5 લાખ રૂપિયાનું એકર. બીજી તો જગ્યા તો આનાથી ખરાબ જ છે પણ હવે જે હતું એ આયા નવો અનુભવ થયો નવું જાણવા મળ્યું. બાકી અમારે રાત તો ધક્કો હે. હવે જે જો લીંબડી જવા નીકળી પછી રસ્તામાં બીજી વાત કરી. હા ટોપલી જતા રહી ગાળ. હવે જગ્યા જોવા આવ્યા હતા પણ કે ઠેકાણા પડ્યા નહીં એટલે રિટર્ન નીકળ્યા છીએ. હવે જઈશું ડાયરેક્ટ દુકાને. પછી લાસ્ટમાં બધી વાત કરી. મિતુભાઈ એમને જે છે હવે હોટલે રાધિકા હોટલ ઉપર જયપાલભાઈ આવશે આપણે દુકાને. મિતુભાઈ હાલી હાલી થાકી ગયા છે. હવે આજે અમે ગયા હતા પણ ટોટલ 40 કિલોમીટરનો ધક્કો થયો. અહીંથી અમે ગયા લક્ષ્મી સર 40 કિલોમીટરનો ધક્કો થયો. જઈને આવ્યા પણ મગજમાં ન બેઠું એટલે અમે પાછા આવતા રહ્યા. પણ આવું બનતું હોય ઘણી વખત કે જવી પણ જગ્યા સારી ન હોય મજા ન આવી હોય આપણને મગજમાં ન ઉતરવું હોય તો કોઈ લેવાવાળાને તો આપણે એવું ન જ કહેવાય ને કે તમે આ લઈ લો જગ્યા. આપણને ગમી હોય એવી જગ્યા આપણે કહીએ કે આ આપણે લીધા જેવી છે. તો મળીએ હવે કાલ નવા વિડીયોમાં નવી માહિતી લઈને નવું લોકેશન લઈને. જોતા રહેજો ઓમ A to Z લીવેજ ગ્રુપ ગુજરાતી.